નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. શહેર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસી કાર્યકર હર્ષિલ દવે સહિત 2 શખ્સો સામે જાહેરનામાનો ભંગ કરવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ શહેરના ગણેશ ચોકડી નજીક નવા ફ્લાયઓવરનું કામ ફરી શરૂ થતાં તંત્ર દ્વારા ગણેશ ચોકડીથી અમૂલ ડેરી તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધનો વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકર હર્ષિલ દવે અને રિકેશ પટેલ સ્થળ પર પહોંચી બેરિકેડ હટાવીને ફરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ મુજબ આ કાર્યવાહીથી જાહેરનામાનો ભંગ થયો હોવાથી શહેર પોલીસ સ્ટેશન પોલીસ પોતે ફરિયાદી બની બંને સામે કલમ 131 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે હર્ષિલ દવે આગામી મનપા ચૂંટણી માટે ટિકિટના દાવેદાર માનવામાં આવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવાના કારણે આ ઘટનાને લઈને શહેરમાં રાજકીય વાતાવરણ ગરમાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.